નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર. AI-171 નું વિમાન જે હતું તેનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સમાંથી મહત્વની માહિતી મળશે. AAIB બ્લેક બોક્સ રિકવર કરી ચૂકી છે. NDRFની કામગીરી દરમિયાન મળ્યું છે બ્લેક બોક્સ. ઘટનાના 28 કલાક બાદ મળ્યું છે આ બ્લેક બોક્સ. તો જાણકારી જે છે તે પ્રમાણે બ્લેક બોક્સ મળવું મહત્વનું હતું ને હવે જ્યારે બ્લેક બોક્સ મળી ગયું છે તો તેની અંદરની રેકોર્ડિંગ હશે. પાયલટની ETC સાથેની બંને પાયલટ કો પાયલોટની રેકોર્ડિંગ હશે, વાતચીત હશે. શું ઘટનાઓ ઘટી હતી 58 સેકન્ડની અંદર, મેડે સિવાય શું કહ્યું હતું પાયલટે, એ તમામ જે માહિતી છે તે કદાચ આ બ્લેક બોક્સની અંદર હશે, જેનાથી આ ગુથ્થી સોલ્વ કરવામાં થોડું વધુ મદદ મળશે કે કઈ રીતે 58 સેકન્ડની અંદર પ્લેન ટેક ઓફ થયાના આ દુર્ઘટના ઘટી હતી. અલગ અલગ સમીકરણો, અલગ અલગ તારણો, અલગ અલગ જે પોલ જે લોકોના તે જોવા મળી રહ્યા છે, જે એક્સપર્ટ છે તેમના જોવા મળી રહ્યા છે. તો અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCA નો નિર્ણય. ઉડાન પહેલા બોઈંગ 787 ની તપાસ થશે. બોઈંગ 787 વિમાનોની તપાસ કરવામાં આવશે જ્યારે પણ ઉડાન ભરવાની હશે તે પહેલા. તો 787, 788 અને 789 આ ત્રણેય બોઈંગ વિમાનો જે છે, જે પણ દેશની અંદર ઉડાન ભરવાના હશે તેની પહેલા તેની તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. બોઈંગ પ્લેનની અંદર અલગ અલગ જે તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે. તો અમદાવાદમાં વિમાન દુર્ઘટના મામલો. 7 મૃતદેહ પરિવારોને સોંપાયા છે. મૃતદેહની ઓળખ માટે લેવાયા છે DNA સેમ્પલ. DNA રિપોર્ટ બાદ અન્ય મૃતદેહ પરિવારને સોંપાશે. રવિવારે સાંજે આવશે DNA રિપોર્ટ. ટ્રોમા સેન્ટર ખાતે DNA રિપોર્ટ મળી જશે. દુર્ઘટના બાદ PM મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી. મૃતકોના પરિવારજનોને આપી સાંત્વના. અમદાવાદમાં સર્જાયેલી કાળમુખી ઘટનાનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા. PM સવારના 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા. અહીંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા જ જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પહોંચી ગયા. અહીં સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું. PM મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સાથે હતા. તમામ માહિતી આપી. જે બાદ PM મોદી સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટનાના પીડિતોના પરિવારજનોને મળ્યા. આ પહેલા વડાપ્રધાન મોદી સિવિલમાં ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટને મળ્યા હતા. જે વોર્ડમાં હોસ્ટેલના ડોક્ટર અને નર્સ હાજર હતા તેમને મળીને તેમના ખબર અંતર પૂછ્યા. તેમજ પ્લેન ક્રેશમાં બચી જનાર એકમાત્ર મુસાફર એવા વિશ્વાસના પણ ખબર અંતર પૂછ્યા હતા. તેઓ 15 મિનિટ સુધી રોકાયા હતા અને ત્રીજા માળ પર 10 મિનિટ સુધી ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. એરપોર્ટ ખાતે આ મુદ્દે બેઠક પણ કરી. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. જાણો કેવી રીતે મોતને માત આપી, તેના મુખથી સાંભળો. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही तो टेक ऑफ हुआ ना, प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस जो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड पे ही घुस गया. પ્લેન ટેક ઓફ થયું. 58 સેકન્ડમાં પ્લેન બિલ્ડિંગમાં ઘૂસ્યું. દરવાજો તૂટ્યો અને હું સીટ બેલ્ટ કાઢીને ભાગ્યો. મારી જમણી બાજુ બધાને સળગતા જોયા. આ શબ્દો છે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારના. જ્યારે તમારું નસીબ સારું હોય તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં. આ વાત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાચી પડી છે. વિશ્વાસ કુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મૂળ દીવનો રહેવાસી અને 20 વર્ષથી યુકેમાં સેટ થયેલા વિશ્વાસ કુમારને હજુ વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો. PM મોદી પણ તેને મળ્યા અને કઈ રીતે તેને મોતને માત આપી તેની કહાણી સાંભળી. ત્યારે હોસ્પિટલના બિછાનેથી વિશ્વાસે જણાવી આપ વીતી. और मेरी नजरों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला. क्योंकि थोड़ा टाइम लिए के तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ. लेकिन जब मेरी आँख खुली, मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ. तो मैंने ट्राई किया. जब मेरी सीट से मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे सामने नजरों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस जो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड पे ही घुस गया हॉस्टल में. क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना, जैसे नीचे वहाँ लैंड हुई थी.
तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी, तो जहाँ वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर। तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सर कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए, तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे था ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था। मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था, फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब। थोड़ा जब आग लगी ना मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा, फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया હોસ્પિટલ में। ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને રાજકોટના હીરો વિજય રૂપાણી હવે સદાય ગુજરાતને યાદ રહેશે. વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. વિજય કુમાર રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હવે આ અવાજ ક્યારેય સાંભળવા નહીં મળે, આ ચહેરો ક્યારેય જોવા નહીં મળે. આ નિખાલસતા, આ હાસ્ય સદાય માટે અમર બની ગયું. કેમ કે ગુજરાતના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના હીરો વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે તે માત્ર યાદોમાં જ છે. વિમાન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. રાજકોટ અને ગુજરાતના લોકપ્રિય નેતા વિજય રૂપાણી હસતા હસતા બધાને છોડીને અંતિમ રાહ પર નીકળી પડ્યા. રાજકોટના પાણીદાર નેતા વિજય રૂપાણીનું નિધન થતાં તેમના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી ગાંધીનગર પહોંચી ગયા. તેમનો પુત્ર ઋષભ અમેરિકાથી અમદાવાદ આવવા નીકળી ગયો. જે આવ્યા બાદ દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરાશે. શુક્રવારે ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને નેતાઓનો જમાવડો થયો. અનેક સંબંધીઓ અને ભાજપના નેતાઓ સાંત્વના પાઠવા આવી રહ્યા છે. તો પીએમ મોદી પણ વિજય રૂપાણીના પરિવારને મળ્યા હતા. વિજયભાઈના પત્ની અંજલિબેન અને પરિવારને મળી પીએમએ સાંત્વના પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી, તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. બીજી તરફ ગાંધીનગરમાં રૂપાણીના નિવાસસ્થાને નેતાઓ પહોંચ્યા હતા. ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયા. પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે. આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધનું એલાન કરાયું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન અપાયું છે. તમામ વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરાઈ છે. રાજકોટની તમામ ખાનગી શાળાઓ પણ બંધ રહેશે. સ્વનિર્ભર શાળા સંચાલકોનો આ નિર્ણય છે. વિજય રૂપાણીનું નિધન થતાં નિર્ણય લેવાયો છે. એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. રાજકોટની 600થી વધારે શાળાઓ શનિવારના દિવસે 14 તારીખના દિવસે બંધ રહેશે. તો ધંધા રોજગાર પણ અડધો દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તરફ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો તે પ્રમાણે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. કેન્ડલ લઈ અને કેટલાક લોકો દીવા લઈને આવ્યા હતા. આ તમામ લોકો વિજયભાઈ રૂપાણીને તે રીતે પણ યાદ કરતા રહેશે કે જેઓ રાજકોટના હીરો હતા. રાજકોટ માટે અનેક કાર્યો તેઓએ કર્યા અને હવે તેમના તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે વિજયભાઈ રૂપાણીને. ડોક્ટર બનવા મોકલેલા દીકરાનો મૃતદેહ ભાવનગર ઘરે પહોંચતા પરિવાર પોક મૂકીને રડી પડ્યો. પોંક મૂકીને રડવા લાગી એક માતા, એક બહેન, કાકી, દાદી, પિતા. પરિવારનો કોઈ સભ્ય એવો નથી કે જે ઘાતમાં ન હોય. આક્રંદ, કલ્પાંત, હૈયાફાટ રુદનથી ગામ આખું હિપકે ચડ્યું. ભાવનગરના તળાજાના સોસિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે પોતાના વહાલસોયા દીકરાને ડોક્ટર બનાવવા માટે અમદાવાદ મોકલ્યો હતો. પણ તેનો મૃતદેહ ઘરે આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. બીજે મેડિકલ કોલેજમાં MBBS કરતો 25 વર્ષીય રાકેશ બપોરે હોસ્ટેલની મેસમાં ભોજન માટે ગયો હતો. ત્યારે પ્લેન ક્રેશ થતાં ભાવિ તબીબનું ગંભીર ઈજા થતાં મોત થયું. રાકેશનો મૃતદેહ તેના ગામ પહોંચતા આખું ગામ હિપકે ચડ્યું. પરિવાર તથા અન્ય સગા સ્નેહીઓનું હૈયાફાટ રુદન આક્રંદ ભલભલા પાષાણને પીગળાવી દે તેવું હતું.
મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનો તથા મૃતકના સગા સંબંધીઓની બહોળી હાજરી વચ્ચે મૃતક રાકેશની અંતિમ યાત્રા કાઢવામાં આવી। એ સમયે અતિ ગમગીન માહોલ સર્જાયો। ભારે હૈયે આશાસ્પદ યુવાન રાકેશને અંતિમ વિદાય આપવામાં આવી। શ્રમજીવી પરિવારને સાંત્વના આપવા અને દુઃખમાં સહભાગી થવા ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા સહિતના નેતાઓ પહોંચ્યા। હજુ તો હાથની મહેંદી નહોતી સુકાઈ ત્યાં જ વડોદરાની યુવતીનો છૂટી ગયો જીવન સાથીનો સાથ। દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો આંસુનો દરિયો અને કરુણ કલ્પાંતના દ્રશ્યો છે વડોદરાના। અહીંના ભાવિક મહેશ્વરીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ। તેની બનનાર પત્નીની હજુ તો હાથની મહેંદી પણ નહોતી સુકાય ત્યાં જ છૂટી ગયો જીવન સાથીનો સાથ। પ્લેન કાળ બનતા ભાવિક મહેશ્વરીને નવજીવનના પ્રારંભ પહેલા જ કાળમુખો ભરખી ગયો। ભાવિક લંડનથી વડોદરા કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો। ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યા અને ગુરુવારે મૃત્યુ થયું। ભાવિક મહેશ્વરીએ કડીની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા। લગ્ન પછી પત્ની સાથે લંડનમાં જ સેટ થવાના ભાવિકે સપના જોયા પણ કુદરતને આ મંજૂર ન હતું। દિવાળીએ જે ઘરમાં શહેનાઈ ગુંજવાની હતી તે પહેલા જ ઘરનો દીપક બુઝાઈ ગયો। ઘરમાં માતમ છવાઈ ગયો। ભાવિક એક સાથે 3 પરિવારનો ઘર સંભાળતો હતો। હવે તેમના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા છે। કોણ કોને ચાના રાખે તેવી સ્થિતિ છે। તો આ દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું પણ મોત થયું। જલ્દી પાછા આવવાનું કહીને નીકળેલું દંપતી સદાય માટે વિદાય લઈ લીધી। આ દંપતી પોતાની દીકરાના ઘરે લંડન જઈ રહ્યા હતા। 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। આ 2 વર્ષની દીકરી તેની માતા પાસે જવું છે પરંતુ તેને ક્યાં ખબર છે કે તેની માતા સદાય માટે તેને છોડીને જતી રહી છે। વડોદરામાં રહેતી નેન્સી તેમની 2 વર્ષની દીકરીની બાબરી વિધિ પતાવી લંડન જવા નીકળી હતી પણ તે હવે ન રહેતા 2 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે। હવે આંશીના પિતા પણ લંડનથી વડોદરા દોડી આવ્યા છે। સુરતના દંપતીને દીકરીને મળવાનો હરખ માતમમાં ફેરવાયો। આંખમાં આંસુ, હૈયા ફાટ રુદન, દિલમાં દર્દ અને પરિવાર ગુમાવ્યો। પરિવારના કલ્પાંતના દ્રશ્યો છે સુરતના। અહીં એક માતા પિતાને દીકરીને મળવાનો હરખ માત્ર ગણતરીની સેકન્ડોમાં માતમમાં ફેરવાઈ ગયો। કોસંબા તરસાડીના અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની દિવ્યાબેન દીકરીને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા પણ કુદરતને આ મુલાકાત મંજૂર નહીં હોય તેમ પ્લેન દુર્ઘટનામાં આ દંપતી પણ મોતને ભેટ્યું જેથી પરિવાર શોકમાં ગરકાવ છે। મૃતક દંપતીના ઘરે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા પહોંચ્યા હતા અને તેઓએ દંપતીને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે જ હાજર પરિવારજનોને સાંત્વના પાઠવી। બીજી તરફ પૂણા ગામના પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા જયેશભાઈને 54 નંબરની સીટ અપશુકન્યાળ સાબિત થઈ। જયેશભાઈ કામ અર્થે લંડન જઈ રહ્યા હતા। જયેશભાઈનું મોત થતાં તેમના 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। જયેશભાઈનું મોત થતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો। અમદાવાદના પણ અનેક પરિવારો આખા જે જોવા મળ્યા હતા તેમાં આખા પરિવારો ઉજળી જતા ચારે બાજુ છવાયો છે આક્રંદ। કોઈ નહીં બાબા તો સહારો મેડિકલ સારવાર કરાવવા ભારત આવ્યું દંપતી અને મળ્યું મોત। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા હર્ષિત અને તેના પત્ની થોડા દિવસ પહેલા જ અમદાવાદ સારવાર માટે આવ્યા હતા। પૂજાબેનની મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા અને 10 દિવસની સારવાર પૂર્ણ કર્યા બાદ ગઈકાલે હસતા મુખે ફરી લંડન જવા નીકળ્યા હતા પણ કોને ખબર હતી કે આ ફ્લાઇટ લંડન નહીં પરંતુ સ્વર્ગના દ્વારે જઈ રહી છે। બંનેની જિંદગી ક્રેશ થઈ જતા પરિવાર હવે ચોધાર આંસુ સારી રહ્યો છે। પિતા રડતી આંખે પોકાર લગાવી રહ્યા છે કે મારું બધું જ છીનવાઈ ગયું। એકના એક દીકરાનું મોત થતા ભાંગી પડ્યા। કાલ તો વિડીયો કોલ તો 1 વાગે પ્લેનમાં બેઠા પછી વાતચીત કરી એમ કે બેસી ગયા છે અમે।
આ તરફ મૂળ મુંબઈના જાવેદ અલીનો આખો પરિવાર ઉજળી ગયો. જાવેદ અલી લંડનથી મુંબઈ માતાની સારવાર કરાવવા માટે આવ્યો હતો અને સારવાર બાદ ફરી પરિવાર સાથે લંડન પરત ફરી રહ્યો હતો. 37 વર્ષીય જાવેદ અલી તેમની 35 વર્ષીય પત્ની મરિયમ અલી અને 2 બાળકોના મોત નીપજ્યા છે. પ્લેન ક્રેશ અંગે જાવેદ સૈયદના મામાને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે દોડી આવ્યા. પરિવારના મોતથી શોકનો માહોલ છવાયો છે. તો મેઘાણીનગર હાઉસિંગ કોલોનીમાં રહેતા અસરદીપ સિંઘ બગ્ગા પરિવાર તેમના 20 વર્ષીય પુત્ર માટે હજુ પણ રાહ જોઈ રહ્યો છે. પ્લેન ક્રેશના 5 મિનિટ પહેલા નોકરી માટે અસરદીપ સિંઘ ઘરેથી નીકળ્યા હતા, જે હજુ પણ પરત આવ્યા નથી. તો કુબેરનગર વોર્ડમાં રહેતા ચાવડા પરિવારના 2 મુખ્ય વ્યક્તિ હજુ પણ લાપતા છે. પરિવાર હજુ પણ રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિ પણ મોતને નજીકથી નિહાળી આવ્યા અને પોતાની કારને પણ બચાવી. વિમાન દુર્ઘટના સમયે બચેલા રશ્મિભાઈ દુર્ઘટના બની ત્યારે કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે જ રોડ પર વિમાન પડતા રશ્મિભાઈએ સમય સૂચકતા વાપરી કારનો યુટર્ન લઈ લીધો અને જિંદગી બચી ગઈ. વિમાનમાં સવાર મુસાફર જ નહીં પણ ઘોડા કેમ્પના દરવાજાની બહાર ખાટલા પર સૂતેલો બાળક પણ ભડતું થઈ ગયો. આગની ઝપેટમાં આકાશ આવી ગયો અને જેની જાણ થતાં તેને બચાવવા માટે આકાશ પટણીના દાદી દોડ્યા હતા, પરંતુ મોટો વિસ્ફોટ થતાં તે પરત આવ્યા. તો બાળકને બચાવવા માતાએ પ્રયાસ કર્યા, તે પણ ગંભીર રીતે દાઝી ગયા. यहाँ डेब्री से मिला भगवत गीता। हाँ, यहाँ से ही मिला। यहाँ से मिला। हाँ जी। सब कुछ जल चुका है बट भगवत गीता सेफ है। આ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકથી સાબિત થઈ ગયું કે ભગવાનનું અસ્તિત્વ આજે પણ આ ધરતી પર છે અને રહેશે. પ્લેન દુર્ઘટનામાં બધું બળીને ખાખ થઈ ગયું. વિમાનનું લોખંડ પણ પીગળી ગયું હતું, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા રાખના ઢગલામાં સંપૂર્ણપણે સુરક્ષિત મળી આવી. એક પણ પાનું બળ્યું નથી, એક પણ ખૂણો ફાટ્યો નથી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. અમદાવાદના રાણીપમાં અંબિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પ્લેન ક્રેશ ઘટનામાં ઉત્તર ગુજરાતના 30થી વધુની જિંદગી ક્રેશ થઈ પરિવાર હિબકે ચડ્યો. અમદાવાદમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું, તેમાં સવાર ઉત્તર ગુજરાતના લોકોની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. વહાલસોયા પરિવારને ગુમાવતા સ્વજનોના આંખમાંથી હવે આંસુ સુકાઈ નથી રહ્યા. આ પ્લેનમાં ધાનેરા તાલુકાના થાવર ગામનું નવદંપતિ પણ સવાર હતું. કમલેશભાઈ ચૌધરી અને પત્ની થાપુબેન લંડન જઈ રહ્યા હતા. અહીં પત્નીના વિઝા માટે આવ્યા હતા. વિઝા મળી જતા બંને લંડન જતા હતા. પરિવાર પણ અમદાવાદ મૂકવા આવ્યો હતો. બંનેના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો. ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. શોકનો માહોલ છે. મારી ફોઈની છોકરી થાય જયશ્રી, એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા, તો ફર્સ્ટ વાર જ જતા હતા. એનું સપનું હતું કે હું લંડન જાઉં. એમને પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે. આ તરફ અરવલ્લીના પરિવારની આંખો પણ સુકાઈ નથી રહી. મોડાસામાં રહેતા નુસરત જહાં, જયશ્રી પટેલ, કૈલાશબેન પટેલ પણ નિધન થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યા. જયશ્રીબેનના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. લંડન પતિ સાથે મુલાકાત થાય તે માટે પત્ની ભડથું થઈ ગયા. તો બહારના કૈલાશબેન પટેલનું મોત થયું. ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા. તો મોડાસામાં શહેરની 35 વર્ષીય જેતરા નુસરત જહાં 1 મહિના પહેલા જ લંડનથી મોડાસા આવ્યા હતા. તેમનું પણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે. આ તરફ વિસનગરની અંકિતા પટેલનું પણ મોત થયું. ગત ડિસેમ્બરમાં જ અંકિતાના લગ્ન થયા હતા. અંકિતાના પતિ લંડનમાં હોવાથી તે પણ લંડન જઈ રહ્યા હતા. અંકિતાને તેના પરિવારજનો એરપોર્ટ સુધી મૂકવા ગયા. તેમનું મોત થતા પરિવાર પડી ભાંગ્યો. સૌરાષ્ટ્રના કેટલાક લોકો માટે પણ વિમાનની અંતિમ સફર સાબિત થઈ. સૌરાષ્ટ્રના કેટલાક લોકો પણ આ જ ફ્લાઇટમાં લંડન જવા નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ સફર હશે. ગીર સોમનાથ જિલ્લાના 5 લોકો સવાર હતા. એમાં પણ ગીર સોમનાથના ભાવનાબેને અંતિમ બર્થડે ઉજવ્યો. વેરાવળના પતિ પત્ની રાજેશજી અને ભાવનાબેન જીમુલિયાનું દુઃખદ અવસાન થયું. ભાવનાબેનનો જન્મદિવસ ગયા અઠવાડિયે જ ઉજવાયો હતો. તેઓ તેમના પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનો એક વિડીયો પણ જોવા મળ્યો, જેમાં પરિવારજનો સાથેનો ઉજવણીનો ભાવુક ક્ષણ દેખાઈ રહી છે. 3 અન્ય પેસેન્જરો ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હતા. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તો મૂળ બોટાદના દંપતી પણ જીવ ગુમાવી ચૂક્યા છે. ગઢડા તાલુકાના અડતાળા ગામના દંપતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. તેઓ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા લંડનથી આવ્યા હતા. પ્લેન ક્રેશ થતાં જ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, તેમજ આખા ગામમાં શોકનો માહોલ છે. આ તરફ દુર્ઘટનામાં ચરોતર પંથક ચોધાર આંસુએ રડ્યો. ચરોતરના 50 લોકોના મોત. અમદાવાદની પ્લેન દુર્ઘટનાથી ચરોતર પંથક હિબકે ચડ્યું. એક બે નહીં પરંતુ ચરોતર પંથકના 50 લોકો આ ઘટનામાં જીવતા ભડતું થઈ ગયા, જેથી હવે પરિવારજનો કરુણ કલ્પાંત કરી રહ્યા છે. આણંદ જિલ્લાના 33 અને ખેડા જિલ્લાના અંદાજે 17 જેટલી વ્યક્તિની અંતિમ સફર સાબિત થઈ. આ દુર્ઘટનાની જો વાત કરીએ તો અનેક હૃદયદ્રાવક કહાનીઓ જોવા મળી. ખેડાના 20 વર્ષીય યુવકનું મોત થયું. મહેમદાબાદ તાલુકાના વણસોલી ગામના રુદ્ર પટેલ અભ્યાસાર્થે લંડન જઈ રહ્યો હતો. પ્લેન ક્રેશમાં પરિવારના લાડકવાયા પુત્રનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો. તો ખેડાના રામોલ ગામની દંપતી પણ મોતને ભેટી. રામોલ ગામના રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેન પોતાના દીકરાને મળવા લંડન જતા હતા. દીકરાને મળે તે પહેલા જ અંતિમ સફરે ચાલ્યા ગયા. અમદાવાદના ટ્રાફિકના કારણે ભરૂચની ભૂમિ ચૌહાણનો બચી ગયો છે જીવ. અમદાવાદના ટ્રાફિકના કારણે આજે ભરૂચની ભૂમિ ચૌહાણનો બચી ગયો જીવ. અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન રહેતો હોય છે, પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. થયું એવું કે ભરૂચની ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન બનાવ્યા બાદ લંડન જવા નીકળી હતી, પરંતુ ટ્રાફિકને કારણે તે 10 મિનિટ મોડી એરપોર્ટ પર પહોંચી હતી, જેથી એરપોર્ટ ઓથોરિટીએ અંદર જવા ન દીધી અને પહેલા તો નિરાશ થઈને પાછી ઘરે પરત ફરવા નીકળી. ત્યાં જ તે જે પ્લેનમાં જવાની હતી તે જ પ્લેન ક્રેશ થતાં ભૂમિનો બચાવ થયો, જેથી ભૂમિ અને પરિવારે ભગવાનનો આભાર માન્યો અને પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી. થયું એવું કે અમે 12-10 જેવું એ લોકોએ ચેકિંગ બંધ કરી દીધું અને મને પહોંચતા 12-20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળ્યું. એજન્સીઓને જીપીએસ ટ્રેકર હાથ લાગ્યું. બ્લેક બોક્સ લઈને હજુ નથી મળી જાણકારી. એજન્સીઓ બ્લેક બોક્સની ચલાવી રહી છે શોધખોળ. અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું મળ્યું ડીવીઆર. ગુજરાત એટીએસે ડીવીઆર કબજે લીધું. કાટમાળ સ્થળેથી ડીવીઆર કબજે લીધું. એજન્સીઓ કરી રહી છે બ્લેક બોક્સની શોધખોળ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 7 મૃતદેહ પરિવારને સોંપાયા. મૃતદેહની ઓળખ માટે લેવાયા છે ડીએનએ સેમ્પલ. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ અન્ય મૃતદેહ પરિવારોને સોંપાશે. રવિવાર સાંજે આવશે ડીએનએ રિપોર્ટ. પ્લેન દુર્ઘટના બાદ પીએમ મોદી અમદાવાદમાં. વિમાન દુર્ઘટના સ્થળની પીએમ મોદીએ રૂબરૂ મુલાકાત લીધી. મંત્રીઓ અને અધિકારીઓ રહ્યા હાજર. પીએમ મોદી વિમાન દુર્ઘટનામાં પીડિતોને મળ્યા. સિવિલ હોસ્પિટલમાં પીડિતો સાથે કરી વાતચીત. પ્લેન દુર્ઘટનામાં બચેલા વ્યક્તિએ પીએમ મોદીને કરી વાત. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 268ના મોત. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ દુર્ઘટનામાં મોત નીપજ્યું. સિવિલમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા. પ્લેન ક્રેશમાં આણંદના 38, વડોદરાના 27 તેમજ મહેસાણાના 9 લોકોના મોત નીપજ્યા, જ્યારે દીવના 15 અને રાજસ્થાનના 12 લોકોના મોત. દુર્ઘટનામાં જેગ્વાર, લેન્ડરોવર અને કાર્ગો મોટરના માલિકનું પણ નિધન. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના સમયનો વધુ એક ધ્રુજાવી દેતો વિડીયો આવ્યો સામે. મેઘાણીનગર વિસ્તારમાં અફરાતફરી સર્જાયા હોવાનો વિડીયો સામે આવ્યો. લોકો બૂમાબૂમ કરી નાસભાગ કરતા નજરે પડ્યા. વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા યુવકે જણાવી આપવીથી કહ્યું, મેં મારી નજર સામે જોયું. થોડી વાર માટે મને લાગ્યું કે હું મરી જઈશ. ટેક ઓફ બાદ પ્લેનમાં લાઇટ બંધ થઈ ગઈ. 5 થી 10 સેકન્ડમાં બધું થયું. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોટો ચમત્કાર. અતિ ભયાનક આગમાં પણ શ્રીમદ ભાગવત ગીતાને કંઈ જ ન થયું. દુર્ઘટના સ્થળે પ્લેનના ખાક થઈ ગયેલા કાટમાળમાંથી મળી શ્રીમદ ભગવદ્ ગીતા. એમની એમ જ ભગવદ્ ગીતા મળી આવતા લોકો દંગ રહી ગયા. એર ઇન્ડિયાના સીઈઓએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. ઉડાન ભર્યાના સેકન્ડો બાદ જ વિમાન થયું હતું ક્રેશ. જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે ઘટના સ્થળની એર ઇન્ડિયાના સીઈઓએ મુલાકાત લઈ તપાસ કરી.
વિમાન દુર્ઘટના બાદની રડાવી મૂકે તેવા દ્રશ્યો સર્જાયા. મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી. સરલાબેનની 2 વર્ષની દીકરીની પણ માહિતી નહીં. સરલાબેનના સાસુ મેસમાં રસોઈનું કામ કરતા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 268 બોડીનું કરાયું પોસ્ટમોર્ટમ. તમામ બોડીને પેક કરવાની કામગીરી શરૂ. પાયલોટ અને કો પાયલોટ તેમજ એક ક્રૂ મેમ્બર સહિત 10 મેડિકલ સ્ટુડન્ટની થઈ ઓળખ. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે તપાસ તેજ. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની તપાસ શરૂ. આંતરરાષ્ટ્રીય ICAO ધોરણ હેઠળ તપાસ. નિષ્ણાંતોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના. વિમાન દુર્ઘટનાનો હચમચાવી દેતો વિડીયો. દીકરાને બચાવવા માતાએ દોટ મૂકી. માતા પણ આગના કારણે ગંભીર રીતે દાઝ્યા. આકાશ પટણી ઘોડા કેમ્પ દરવાજાની બહાર ખાટલામાં સૂતો હતો. વિમાન ક્રેશ થયા બાદ લાગેલી આગમાં ચપેટમાં આવતા મોત. અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળેથી અનેક વસ્તુઓ મળી. કેટલાક લોકોના ઘરેણાં, કેટલાકના ડોક્યુમેન્ટ મળી આવ્યા. હજુ પણ કરવામાં આવી રહી છે કામગીરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA ઓળખ પ્રક્રિયાની કામગીરી. મુશ્કેલીના સમયમાં પીડિતોના પરિવારને પોલીસે સાંત્વના પાઠવી. પોલીસે પોતે જ ચા, પાણી અને નાસ્તો પીરસ્યો. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના કસોટી ભવનમાં DNA રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાની વ્યવસ્થા. મૃતકોના પરિવારજનોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. DNA તપાસ માટે લેબોરેટરી ઊભી કરવામાં આવી. DNA મેચ કરાવવા આવે તેની વ્યવસ્થા માટે ભાજપના ધારાસભ્યો ગોઠવાયા. 185 બ્લડ સેમ્પલ DNA માટે લેવાયા. 4 થી 5 ડોક્ટરોની ટીમ અને પેરામેડિકલ સ્ટાફ સેમ્પલ માટે તૈનાત. બોતેર કલાકમાં રૂમઝૂમ કરતું ચોમાસું ગુજરાત પહોંચી જશે. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. જે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું હવે ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. માત્ર 72 કલાક એટલે કે 3 દિવસમાં ગુજરાતમાં રૂમઝૂમ કરતું ચોમાસું જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. 19 દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. હાલ 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદ પડી શકે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે. નર્મદા, તાપી, નવસારીમાં કાલે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો ડાંગ, વલસાડમાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે. વડોદરાની 246 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી 34 પંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ. ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વડોદરા જિલ્લાની 246 ગ્રામ પંચાયતના ચૂંટણી યોજાવાની છે. 246 પૈકી 34 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. બાકીની પંચાયતોમાં ચૂંટણી થશે. ડભોઈની રસુલપુરા પંચાયતમાં સરપંચની બેઠકમાં કોઈ જ ફોર્મ ન ભરાયું. 8 વોર્ડના સભ્યોમાં માત્ર 1 ફોર્મ ભરાયું છે, જે બિનહરીફ જાહેર થયું છે. બીજી તરફ કરજણ તાલુકામાં 15 પંચાયતોમાં ચૂંટણી નહીં યોજાય. ડેસર તાલુકામાં માત્ર 1 પંચાયત બિનહરીફ જાહેર થઈ. પાદરામાં 3, ડભોઈમાં 3, વાઘોડિયામાં 2, શિનોરમાં 4, સાવલીમાં 3 પંચાયતો બિનહરીફ જાહેર થઈ. નસવાડીના કોળીડોળી ગામે ઇલેક્શન નહીં પરંતુ સરપંચનું થયું સિલેક્શન. ગ્રામ પંચાયત સમરસ થઈ. ગામ સમરસ થયા પછી કંઈક આ રીતે સરપંચ અને તેમની આખી ટીમનું ગ્રામજનોએ સ્વાગત કર્યું. ફુલહાર અને ઢોલ નગારા, શરણાઈ સાથે ગામમાં સરઘસ કાઢી ઉજવણી કરવામાં આવી. સંપ ત્યાં જંપના આ દ્રશ્યો નસવાડી તાલુકાના કાળીડોળી ગામના છે. અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, પરંતુ લોકો ઇલેક્શનમાં નથી માનતા, સિલેક્શનમાં માને છે. ગામના લોકો એક સંપ થઈ ગામના સરપંચને અને સદસ્યોને ચૂંટ્યા. કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં કેશરપુરા ગામનો સમાવેશ થયો છે. 1800ની વસ્તી ધરાવતા ગામોમાં વર્ષો પહેલા જ્યારે ચૂંટણી થતી ત્યારે 2 ગામના લોકો પોતાના ગામનો સરપંચ બને તે માટે આમને સામને આવી જતા. આ સમસ્યાનો અંત લાવવા માટે બંને ગામના લોકો ભેગા થયા અને નક્કી કરવામાં આવ્યું કે એક ટર્મમાં એક ગામનો સરપંચ, એક ગામના તમામ સદસ્યો અને બીજી ટર્મમાં બીજા ગામના લોકોનો વારો આવે. આજે 6 ટર્મથી ફરી આ વખતની ચૂંટણી સમરસ થઈ છે, જેને લઈને તમામ લોકોમાં અનેરી ખુશી જોવા મળી. ગ્રામ પંચાયત સમરસ થતા ગામના વિકાસના કામોને વેગ તો મળે જ છે, સાથે સાથે ગામ એક સંપ બની રહે છે.